તેની કન્યાઓનું શાંબ સાથે પરિગ્રહણ। અહીં સત્યભામાએ ભીરુકને પરણાવવા માટે 99 કન્યાઓ પ્રયત્નથી એકઠી કરી। પછી 100 પૂરી કરવા માટે એક કન્યાની તજવીજ કરવા માંડી। પ્રજ્ઞપ્તિ વિદ્યાથી તે હકીકત જાણીને પ્રદ્યુમન જીતશત્રુ રાજા થયો અને શાંબ કન્યા રૂપે થયો। બંનેને નગરની બહાર ઉતાર્યા। સત્યભામાએ ભીરુકને માટે તે માયાવી જીતશત્રુ રાજાની પાસે કન્યાની માંગણી કરી। જીતશત્રુ રૂપે થયેલા પ્રદ્યુમને કહ્યું, આ મારી પુત્રીને હાથ પકડીને તમે નગરમાં લઈ જાઓ અને તેના વિવાહ વખતે તેના હાથ ભીરુકના હાથ ઉપર જો રખાવો તો હું આ મારી કન્યા ભીરુકને માટે આપું। સત્યભામાએ તેમ કરવું કબૂલ કર્યું। ત્યાર પછી પ્રદ્યુમને પ્રયોજેલી પ્રજ્ઞપ્તિ વિદ્યાથી સત્યભામા શાંબને કન્યા જાણવા લાગી અને બીજા લોકો તેને શાંબ જાણે છે। પછી શાંબને હાથ પકડીને નગરમાં આવતી સત્યભામાને જોઈ લોકો તર્ક કરવા લાગ્યા કે અહો, પુત્રના વિવાહ ઉત્સવમાં સત્યભામા શાંબને મનાવીને પ્રીતિથી તેડી જાય છે। એવી રીતે શાંબ સત્યભામાના ઘરમાં આવ્યો। ત્યાર પછી વિવાહ વખતે બુદ્ધિવાળા શાંબે પોતાનો ડાબો હાથ ભીરુકના જમણા હાથની ઉપર રાખી અને જમણા હાથની બીજી 99 કન્યાઓના હાથ પકડી એકી સાથે વિધિપૂર્વક અગ્નિની પ્રદક્ષિણા કરી। તેઓની સાથે વિવાહ કર્યા પછી શાંબ કન્યાઓ સહિત નિવાસગૃહમાં ગયો। ત્યાં ભીરુક આવતા શાંબે તેની ભકુટીથી બીવરાવ્યો એટલે તે ભય પામીને નાસી ગયો। તેને આવીને સત્યભામાએ કહ્યું કે શાંબ આવ્યો છે। તે વચન નહીં માનતી સત્યભામાએ જાતે આવીને જોયું તો ત્યાં શાંબને દીઠો। શાંબે સત્યભામાને પ્રણામ કર્યો। સત્યભામાએ કોપથી કહ્યું, રે દુષ્ટ, તને અહીં કોણ બોલાવ્યું છે? તેને કહ્યું, તમે જ મને અહીં લાવ્યા છો અને આ કન્યાઓની સાથે તમે જ મને પરણાવ્યો છે। હે માતા, આ વિશે સર્વ લોક સાક્ષી છે। તમે સર્વને આદરપૂર્વક પૂછો। સત્યભામાએ સર્વ જનસમૂહ પૂછવા માંડ્યું તો સર્વે તે વાતને સત્ય કહેવા લાગ્યા। પછી જેના બંધુ પિતા અને માતા માયાવી છે એવા માયાવી શાંબે કન્યા રૂપે થઈ મને ખરેખર છેતરી, માટે તે મારો સહજ પુત્ર છે। આ પ્રમાણે કહી બહુ રોષથી નિઃશ્વાસ રાખતી સત્યભામા દુઃખી થઈને પોતાના ઘરમાં જઈ જીર્ણ માંચા ઉપર બેઠી। એક વખત શાંબ પોતાના પિતામહ વસુદેવને નમસ્કાર કરવા ગયો અને નમીને બોલ્યો, પિતાજી, તમે તો ચિરકાલ પૃથ્વી પર ભમીને ઘણા સ્ત્રીઓ પરણ્યા હતા અને હું તો થોડા કાળમાં એક સાથી 100 કન્યાઓ પરણ્યો, તેથી ખરેખર આપણા બંનેમાં મોટો તફાવત છે। વસુદેવે કહ્યું, રે કુંવારના દેડકા, તું શું જાણે છે? દેશ દેશમાં પરાક્રમ બતાવી હું આદર માન પામ્યો અને સ્વયંવરમાં આવેલી કન્યાઓને હું પરણ્યો છું। પછી સમયબંધુઓના અતિ આગ્રહથી પુનઃ નગરમાં આવ્યો છું અને નિર્લજ્જ, તું તો માયાથી કન્યાઓને પરણ્યો છે અને માતાને છેતરીને નગરમાં આવ્યો છે, કાંઈ આદરથી આવ્યો નથી। આ પ્રમાણે પોતાના પિતામહને ક્રોધ પામેલા જાણી શાંબે પ્રણામ કરીને કહ્યું કે હે તાત, આ બાલકના દુશ્ચેષ્ટિતને ક્ષમા કરો। આવું વિનયવાળું અને મોટેને દૂર કરનારું શાંબનું વચન સાંભળી વાસુદેવ મનમાં અતિ હર્ષ પામ્યા અને તત્કાળ તે નીતિવાન પૌત્રની પ્રશંસા કરવા લાગ્યા। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।